નિશાંતભાઈ શા માટે આટલા બધા ધમપછાડા કરે છે માનસી એ જ ખબર નથી પડતી, કારણ કે બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના જાનમાં કોઈ જાણે નહીં કે હું વરની ફૂઈ. હવે વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને ભાજપ આ બેયની ટક્કર છે, કોંગ્રેસ ક્યાંય છે નહીં. એટલે તમારે હાવલા પડકારા કાંઈ કરવાની જરૂર નથી, તમારાથી કાંઈ ત્યાં થતું નથી, તમે ક્યાંય મેદાનમાં પણ નથી, તમે ક્યાંય ચિત્રમાં પણ નથી, એટલે કોંગ્રેસને બોલવાનો અધિકાર પણ નથી. એમણે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું, આ તો પછી ચાલ્યું નહીં, એટલે કે હવે નહીં. પાછું દેશમાં પાછું આમ આદમી પાર્ટી અને જે મહાગઠબંધન ઠગબંધન છે એમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ચાલ્યા, એમાં ખબર પડી ગઈ કે હવે આની સાથે ચાલશે નહીં, એટલે પાછું તો આ તો શું છે દ્રાક્ષ હોય ને માનસી, એક ઠેકડો મારે બે ઠેકડા મારે હાથમાં ન આવે ને એટલે કે દ્રાક્ષ ખાટી છે, એટલે એને આ આમ આદમી પાર્ટી નામની દ્રાક્ષ હવે ખાટી લાગે છે અને એ ટીમ ને બી ટીમ ને કરે છે. ભારતીય જનતા પાર્ટી એ ટીમ કે બી ટીમ માનતી નથી, એ ટીમ ભારતીય જનતા પાર્ટી છે, બી ટીમ ભારતીય જનતા પાર્ટી છે, તમામ પ્રકારની ટીમો ભારતીય જનતા પાર્ટી છે અને અમે કાર્યકર્તાઓના લીધે જીતીએ છીએ. અમે તમારી જેમ કોઈ પરિવારવાદ કે કોઈ વાદ વિવાદ કે કોઈ તૃષ્ટિકરણ કે કોઈ સમાજવાદથી લડતા નથી, અમે વિકાસવાદથી લડીએ છીએ, અમે રાષ્ટ્રવાદથી લડીએ છીએ. અને તમામ લોકો જાણે છે જે રીતે નરેન્દ્રભાઈ મોદી દેશ માટે મહેનત કરે છે, જે રીતે ગુજરાત માટે જે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મહેનત કરે છે, એ જ રીતે વિસાવદરની જનતા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મહેનત કરવાના છે, સૌ કોઈ જાણે છે.